છોટાઉદેપુરમાં બોડેલી પ્રાંત કચેરીમાં આગ લાગી છે। બપોરના સમયે એસડીએમની ઓફિસમાં જ આગ લાગી। પહેલા માળે આવેલી એસડીએમની કચેરીમાં આગ લાગી। આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। બોડેલી પ્રાંત કચેરીમાં આગ લાગી છે। બપોરના સમયે જ આ આગ લાગવાની ઘટના આપ જોઈ રહ્યા છો। મહત્વપૂર્ણ સામાન બળીને ખાખ પણ થયું છે। પહેલા માળે આવેલી આ એસડીએમની કચેરીમાં આગ લાગી છે। શું કારણ છે આગ લાગવા પાછળનું એ હાલમાં સામે નથી આવ્યું, પરંતુ કેટલોક મહત્વપૂર્ણ જે દસ્તાવેજ જે છે, કામ છે, કાગળ છે, એ બળી ગયા છે। 57-58ની આસપાસ મારી પાસે કોલ આવ્યો કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે। લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો, પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ મારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી, જેથી કરીને આ વધુ ના પ્રસરે। ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી। સદભાગ્યે કોઈ પ્રકારની હાનિ થઈ નથી। બધા જ લોકો સેફ છે, કોઈ એવો પ્રશ્ન નથી। આશરે 20 થી 25 મિનિટની અંદર આપણે આગ પર ઓવરઓલ કાબૂ મેળવી લીધેલ।